હેલો, તો અમે આવ્યા છીએ એટલે અત્યારે મારા નાની માના ઘરે. જો પાછળ મારા નાની બેઠા છે. નાની, શું કરો છો? હા, મજા કરીશ. મારા નાની તબિયત થોડી ખરાબ હતી તો એમની ખબર પૂછવા આવ્યા હતા અને બેઠા છીએ. મારા નાની અમારા બધા માટે કપડાં ને બધું લાવ્યા હતા. જો ઢગલો કરી નાખ્યો છે, બધું તમે લઈ જાવ એમ. બધા હાટુ ગિફ્ટ. માય ગિફ્ટ. અને રાશિબેન માટે લાવવાનું ભૂલી ગયા તો રાશિબેન રિયા છે. બે ચીજ આની બે ચીજ લાવી. રાશિ શું થયું? રાશિ અહીંયા હાલમાં દીકરો હાલ શું થયું મને કે? રાશિ અહીંયા શું થયું કે તો ખરો? અમારા રાશિબેન રોવે છે એના હાટું કઈ નાની લાવ્યા નહીં ને એટલે. એ રાશિ, હા હું તો જો હાલ આપણે દુકાન જાવ યાર. રીસાણી છે જાનું મારી બોલતી નથી. રીસાણી છે જાનું મારી બોલતી નથી. મિત્રો ઉનાળો એમ છે, અત્યારે 4:30 જેવું થયું છે ટાઈમમાં અને અમે બધા જમી બમીને સૂતા છીએ. નાનીએ જમવાનું પણ મસ્ત બનાવીને રાખ્યું હતું. અમે બધા આવ્યા અને પછી જમી લીધું અને પછી મને એમ થયું કે હવે બ્લોગ બનાવું. પહેલાં મારું મૂડ નહોતું ને એમાં અમારા રાશિબેન હવે રોવા માંડ્યા છે. મને થાળી રાખી દઉં ત્યાં સુધીમાં સંજુ બ્લોગ બનાવશે, બહારનું તમને બધું બતાવશે. જાઓ, બાય બાય. કન્ટેન્ટ મળી ગયો. રાશિ આજે રોઈ. इधर मम्मी बेन, इधर नानी. हाँ जो मम्मी तो पंखो गोती बेही गयो वच्चो वच्च. हाँ पंखो तो माथे ज छे तो थोड़ी काम भी. इधर हमारी कार, इधर सूरज दादा और ये घर है सब. ये सीताफड़ी का झाड़ है. ये किसका? ये पूरा सीताफड़ी है. वो पांदड़ा खीरे खीरे दिख रहा है वो. और ये नहीं, ये वाला लींबोड़ी है. देखो मैं तुम्हें नींबू दिखाती हूँ. ये नींबू दिख रहा होगा. फिर किधर नींबू है? हमको चश्मा है मतलब नहीं दिखेगा. देखो ये नींबू है. फिर इधर तो मुझे भी नहीं दिखा. શેનું ઝાડ છે ખબર નહીં, પણ આ 12માસીના ફૂલ છે. પછી આ મીઠું લીમડું ને શાંતિ રહે. મીઠો લીમડો છે. આ લીમડો હે. હા લીમડો હે. પછી અહીંયા કેટલા બધા 12માસીના ફૂલ છે. અને આ દેશી ગેંડી હે. દેશી ગેંડી. પછી હા શું છે? હા મને નથી ખબર શું છે, પણ આ કાંઈક તો હશે. આ છે 12માસીના ફૂલ. યે આ કેનું પાણી જાને ન તોડાય. આ છે આંબો જેમાં કેરી આવે નથી એટલે કેરી માંગવી નહીં કોઈએ. અને આ છે ફાઇનલી પોપૈયાનું ઝાડ. કેટલા બધા પોપૈયામાં આવી ગયેલા છે. અને વા પોપૈયાનું ઓલું તો આ છે અમારો કંઈક નાનીના ઘરનો બગીચો ને અહીંયા છે કેટલા બધા પાકેલા પોપૈયા આવેલા છે. બહુ પાકેલા છે. અહીંયા 2-3 પડ્યા છે નાના નાના. નાની એ તો અને અહીંયા કંઈક મને લાલ કલરના ફૂલ દેખાય છે. શેના છે મને નથી ખબર, પણ હે મોગરાનું ઝાડ છે. આ જે આપણે તોડીને બતાવીએ. જો ઓલો ફિલ્ટર નથી આવતું ફૂલવાળું, સેમ એવું જ ફૂલ મને દેખાઈ રહ્યું છે. ઓકે ગાઈસ, અહીંયા કેટલી બધી ઈંટું છે અને અહીંયા ઘર છે આ નાનીનું. આપણે મોગરા નાખી લીધા. કેટલો મસ્ત લાગે ફૂલ.
નાની એ સરસ મજાનો બગીચો સજાવીને રાખ્યો છે. જો અહીંયા તો કેટલા મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે. સંજુએ તમને બતાવ્યા હતા ને હમણાં. એક તોડી લો. મીઠો લીમડો ઉગ્યો છે, એમાં ફાલે આવ્યો છે. જો પપૈયા નાના અત્યારે ઉતાર્યા અમને આપવા માટે, અમારા માટે, જે થોડા કાચા ને એવા બધા છે. ફૂલ તોડી છે. બહુ મસ્ત. ચાલો આપણે અત્યારે જઈશું ટેરેસ ઉપર. સાંજ થઈ ગઈ છે, 6:30 જેવું થયું છે અને લાઇટિંગ જવાની તૈયારીમાં છે. હવે અમે ઉપર ચડ્યા છીએ ફોટો પાડવા માટે. ચાલો ફોટોસ પાડીએ, વિડીયોઝ લઈએ, મજા આવશે. જો અહીંયા છે ને સીતાફળ આવેલા હતા. આ સીતાફળનો ઝાડ છે. સીતાફળ આવેલા ને એમને સુકાઈ ગયા છે બધા. જો ગામડાનું વ્યૂ, તમને આખું ગામડું અહીંયાથી દેખાતું હશે. હું બતાવું. મને તો અહીંયાનું વાતાવરણ બહુ ગમે, પણ એક વસ્તુ છે કે અહીંયા ઝાઝા લોકો જ તમને કંઈ જોવા ન મળે. બહુ ગણતરીના લોકો જોવા મળે. આખું આમ ખાલી ખાલી ન હોય એવું લાગે આપણને, કારણ કે આપણે તો આવામાં ક્યારે રહ્યા ન હોય એટલે અલગ લાગે આપણને. પણ વાતાવરણ બહુ મસ્ત છે. હાલે કોનો ફોટો પાડો. રાશીબેન હવે હરખાથી આવો. અત્યાર સુધી તો હમણાં રીહાઈને બેઠા હતા, હવે મોજમાં. તો મિત્રો આપણે ધાબા ઉપર ગયા હતા અને ધાબા ઉપરથી અત્યારે પાછા આવી ગયા છીએ, કારણ કે રાત થઈ ગઈ છે. અને મારા મમ્મી બતાવે છે મારા નાને લઈ આવ્યા છે પિત્તળની કડાઈ. તો એ કડાઈ મારા મમ્મી બતાવે, જો કેટલી સરસ મજાની કડાઈ લાવ્યા છે. અને મારા મમ્મી માટે ગિફ્ટ હતું. અને આ બાજુ બધા બેઠા છે અને મારા પપ્પા મારા મામા સાથે વાત કરે છે વિડીયો કોલમાં. અને એમને કહે છે કે તમે તો સુરત છો, પણ અમે અહીંયા નાના નાનીને મળવા આવી ગયા છીએ અને બહુ મજા આવે છે. તમે પણ ફટાફટ વેકેશન થાય એટલે આવજો અમારા ઘરે અમને મળવા રાજકોટ. અને મને બહુ મજા આવતી હતી અહીંયા બેઠા બેઠા શાંતિથી. બધાને હું તો જોઉં છું અને બધાની વાતો સાંભળું છું. આ બાજુ તો જો ડાયરો જામ્યો છે. મારા નાના અને મારા પપ્પા બે ભેગા થાય એટલે બસ એ બંને વાતો કરતા હોય ને અમે બધા સાંભળતા હોય. સત્સંગ પછી એમનું ચાલુ થઈ જાય અને બહુ મજા આવે સાંભળવાની. એટલે જો એ બે વાત કરે ને અમે બધા સાંભળીએ છીએ. બધા બેઠા હતા અને છોકરા પાછળ રમતા હતા, તમા ચકડી બોલાવતા હતા. આજે તો નાના અને નાનીને મળીને ખૂબ જ આનંદ થયો અને હું તો બહુ ખુશ થઈ ગઈ હતી, કારણ કે બહુ ઝાઝા દિવસો પછી અમે બધા મળ્યા. અને હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે, તો ચાલો હવે આપણે ઘરે જઈશું. હવે આપણે ઘરે જવાનું છે. બધા ઘરે જવાની તૈયારીઓ કરે છે. ચાલો જઈએ ઘરે. આ મારા મમ્મી નાની શું કરે ચાલો કંઈક બતાવું તમને.
મને નથી ખબર અહીંયા શું લેવાયું મોઢિયા તૂટે છે, મોઢિયા નો તૂટે જો મીઠો લીમડો સમજો સુગંધ જો મીઠો લીમડો અહીંથી લેતી ઉપાડમાં રહેવા દે અત્યારે રહેવા દે અત્યારે રાતે ન તોડાય આ લીમડો ઝાડ છે તો એ મીઠો લીમડો છે આ ઉગાસ ની છે મીઠો લીમડો ના ઉગે આનું જ્યાં મોરિયું જાય ને અહીંયા આમ જો નકરા મીઠો લીમડા છે જો કેવી સુગંધ આવે અને રાતમાં નો તોડે ની થોડો કોલ લીધો લાય બસ લે સામાન બધો ગાડી મૂકી દીધો છે અને હવે આપણે ફાઇનલી ઘરે જવાનું છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ કરી દઈએ, પછી જઈએ એટલે બહુ ઉગે એ તો ન ઉગે ફોટો ફ્રેમ દાવીને તૈયાર ગાડી કાઢી લીધી છે પપ્પા ઉપર મારા મમ્મીના દાદાનો ફોટો છે એ સુંદરી બાય ધ્યાન રાખજો ખાઈ પી લેજો હાસવી એ આવજો આવી હાલે